આજે આપણે બનાવી રહ્યા છીએ ચણાના લોટનું શાક, એને આપણે વડી કહીએ છીએ. તો એના માટે ચણાનો લોટ લેવાનો છે. એમાં થોડું ધાણા જીરું પાવડર, હળદર, મીઠું અને થોડો લાલ મરચું પાવડર નાખવાનું છે. ત્યારબાદ આપણે એમાં થોડુંક ઓઇલ એડ કરીશું. હવે એને આપણે મિક્સ કરી લઈશું. સરખું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરીને આવી રીતે લુવો બનાવી લઈશું. હવે એમાં થોડું આપણે તેલ નાખીશું, કેમ કે આપણે એને રોટલીની જેમ વણવાનું છે, તો આપણને વણતા ફાવે. હવે લુવો લઈને આપણે એને રોટલીનો શેપ આપી દઈશું. થોડી થીક એટલે જાડું રાખવાનું છે, એકદમ પતલું રોટલીની જેમ નથી કરવાનું. આવી રીતે વણાઈ જાય પછી આપણે એના આવા નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. જો કંઈ શાક ના હોય ઘરમાં તો આવી રીતે તમે ચણાના લોટનું શાક આવી રીતે બનાવી શકો છો. આ સ્વાદમાં પણ સારું લાગે છે. તમે આવી રીતે પણ કટ કરી શકો છો. જો તમને આવી રીતે ના ફાવે તો તમે આવી રીતે ગાંઠિયાના શેપ લઈને ઝીણું કટ કરીને એમાં નાખી શકો છો. શેપ તમારા પર ડિપેન્ડ છે, જે રીતે શેપમાં તમને ફાવે એ રીતે તમે શેપ આપી શકો છો. હવે આપણે એક વાટકામાં ચટણી લેવાની છે, લસણ અને લાલ મરચાંની. હવે ત્યારબાદ એમાં આપણે પાણી નાખીશું. પાણી વધારે નથી નાખવાનું, ખાલી વઘાર થાય એ માટે થોડું પાણી આમાં નાખવાનું છે. હવે એમાં આપણે ધાણા જીરું પાવડર, હળદર નાખીશું, મીઠું નાખીશું. હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ એમાં થોડી હિંગ નાખી દેવાની છે. હવે ત્યારબાદ એમાં ટામેટાં એડ કરીશું. હવે આમાં પણ આપણે મસાલો જે રેગ્યુલર છે તે જ નાખવાનો છે, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું. એ સરખું ચડે એટલે ત્યારબાદ આપણે જે મરચાંનું પાણી બનાવ્યું છે તે નાખી દઈશું. મિક્સ કરીને ઉપરથી જે પ્રમાણે તમારે શાકની ક્વોન્ટિટી જોઈતી હોય એ હિસાબે પાણી એડ કરવાનું છે. પાણીનો એક ઉકાળો આવે ત્યારબાદ તમારે જે આપણે કટ કર્યું છે તે નાખી દેવાનું છે. તો કંઈક આવી રીતે થશે. રસો પણ તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે એના પર આપણે થોડું ધાણા જીરું પાવડર એડ કરીને આપણું શાક થઈ ગયું છે રેડી.